જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સુવિધા. જોડાવો મિત્રો આજે પાછા આપણા ફેસબુક લાઈવમાં. એટલે આપણે જે બપોરની જે ચર્ચા હતી અધૂરી એના વિશે થોડી વાત કરીશું. તો જોડાઈ જાઓ બધાય અને વિડીયોને બને એટલો શેર કરી દેજો મિત્રો. જોડાઓ બધાય. જોડાઓ મિત્રો. જે સવારની જે આપણી જે વાત હતી, ચર્ચા હતી, તો એ આપણે આખી વાત પૂરી નહોતા કરી ગયા. એટલા માટે આપણે અત્યારે પાછો એ મુદ્દો લઈએ છીએ. તો વાત કરીશું આપણે કમલેશભાઈ ચુડાસમા, જે દેવી પૂજક જે ઉગલવાણ ગામના છે અને સાવરકુંડલા ટાઉન પોલીસવાળા જે નીતિન પોલીસવાળાએ જે એની ઉપર અંધાધૂર જે માર મારવામાં આવ્યો છે, ઢોરની જેમ માર મારવામાં આવ્યો છે, એ બાબતે આજે આપણે આ લાઈવમાં આ મુદ્દો લેવાનો છે. અને એમાં જે લોકો જે ભોગ બનનાર જે કમલેશભાઈ ચુડાસમા છે અને એને આપણા સમાજના લોકો પાછા પાડવાનું કામ કરે છે. એટલે એવા તર્ક કરે છે કે ભાઈ એ જે ભાઈ છે એને એટલો બધો માર માર્યો ન હોય, માર માર્યો હોય તો પછી એટલા બધા ભાઈ આ રીતે ન થાય, આ રીતે આ થાય, આ રીતે તે થાય. આપણા સમાજના લોકો આપણો જે અત્યારે છોકરાને માર મારવામાં આવ્યો છે, એ આ ભાઈ આખા જે છોકરાને આવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે, એ ભાઈ આપણા સમાજના ખહુરિયાઓ આ જે કમલેશભાઈ ચુડાસમાને જે માર મારવામાં આવ્યો છે એને ખોટો સાબિત કરવા માંગે છે. એ બાબતે આજે આપણે બધા વાત કરીશું. તો દેવી પૂજક સમાજના આ બધાય સમાજના આગેવાન હોય કે સમાજના લોકો હોય, માતાઓ હોય, બહેનો હોય, વડીલો હોય કે ભૂલકાઓ હોય, બધાને મારી નમ્ર વિનંતી છે કે આપણે કમલેશભાઈ ચુડાસમાને જે રીતે પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું છે, પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યો છે, એના અમે ન્યાય માટે આખી લડત ઊભી કરી છે. અને ઉગલવણ ગામમાં 1 તારીખે અમે બધાય સમાજ અને અમે જે કાંઈ લોકો છીએ તે ત્યાં પહોંચવાનું કરીએ છીએ. પણ એમાં અત્યારે જે તર્ક વિતર્ક હાલતું હોય, સમાજનો વ્યક્તિ થઈ અને સમાજને પાછું પાડવાનું કામ કરતા હોય એવા લોકોની આજે વાત કરવી છે. હાર્દિકભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. મહેશભાઈ સોલંકી, જય માતાજી. બને એટલો વિડીયોને શેર કરી દેજો મિત્રો. સંજયભાઈ કેસરિયા, જય માતાજી ભાઈ. બાબુભાઈ ચુડાસમા, ગામ ઉગલવાણ, જય માતાજી ભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરો અને વધારેમાં વધારે લોકોને જોડો. અનિલભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. ચુડાસમા બાબુભાઈ અને મહેશભાઈ સોલંકી, જય માતાજી. હેમાંશી સોલંકી, જય માતાજી. બધા દેવી પૂજક સમાજ ભેગા થાવ. સરવૈયા સંજયભાઈ, જય માતાજી. તો જે અત્યારે સમાજના ખહુરિયાઓ જે આ ભાઈને ન્યાય દેવડાવવાની વાત તો અલગ રહી, એને સાથ અને સહકાર દેવાની વાત તો અલગ રહી, પણ અત્યારે આ ભાઈઓ વિડીયા બનાવી અને પોતાની પ્રસિદ્ધિ થતી નથી, પોતાને કોઈ ગણતું નથી. એટલે આવા લોકો અત્યારે જે ભાઈ કમલેશભાઈને માર માર્યો છે એની અગેન્સ્ટમાં, એના વિરોધમાં વિડીયા બનાવે છે. પ્રકાશભાઈ પંસાલ, જય માતાજી ભાઈ. મહેશભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. પ્રેમજીભાઈ ડાંગર, જય માતાજી. વિજયભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. પરેશભાઈ સોલંકી, જય માતાજી. રાજેશભાઈ આહિર, જય શ્રી કૃષ્ણ. પ્રકાશ પંસાલ સુરતથી, જય માતાજી. બધા દેવી પૂજક સમાજ ભેગા થઈને કમલેશભાઈને ન્યાય અપાવો. કાંઈ વાંધો નહીં. હેમાંશીબેન સોલંકીએ લખ્યું છે
કાંઈ વાંધો નહીં, બધાને એક થવાની જરૂર છે. અને આવા લોકો જે સમાજના જે ખહુરિયા છે એ આ ભાઈને અમે એને ન્યાય મળે એ બાબતે અમે મહેનત કરીએ છીએ. અને પાછા કોઈ આવા દેવી પૂજકના કોઈ યુવાન ઉપર આવા ઢોરમાર મારે નહીં. પોલીસવાળા આવી રીતે બર્બરતાનું એક ઉદાહરણ ન આપે. અને જે દેવી પૂજક સમાજમાં આવા લોકોને જે મારવામાં આવે છે એને ન્યાય મળતો નથી. એ બાબતે અમે એક મહેનત કરીએ છીએ. તો આ જે હરામી જે રાજકોટવાળો છે, આ રાજકોટવાળો હરામી એ જે અત્યારે કમલેશભાઈ ચુડાસમા છે એને પાછા પાડવાનું કામ કરે છે. જનકકુમાર જય માતાજીભાઈ, અશ્વિનભાઈ જાડા, નીતિનભાઈ કુમાર જય માતાજી, અશ્વિન જાડા હોય પાતળા હોય તો તારી હગી માનો ઘરવાળો લાગે છો. અશ્વિન જાડા તો જ આવું લઈ હાલ નીકળ. સુનિલભાઈ જાડેજા જય માતાજીભાઈ, પારસભાઈ સોલંકી, પરેશભાઈ સોલંકી જય માતાજી, સહિતભાઈ એજાજ જય માતાજીભાઈ, સુનિલભાઈ પાટડિયા જય માતાજીભાઈ. તો જે અત્યારે આપણે આ કમલેશભાઈ ચુડાસમાને ન્યાય અપાવવા માટે આપણે તનતોડ મહેનત કરવી જોઈએ. એની જગ્યાએ જે આ જે એક કોક આ ખહૂર છે, આ ટીટોળી છે, અને આ જે વધારાનો પેદા થઈ ગયેલો છે એ આ અમિત ડાભી જેવો, એ એક આ ભાઈના જે માર્યો છે એટલું એને સહન કર્યું છે, છતાં એને વિડીયો વિરોધમાં બનાવ્યા છે કે ભાઈ આ ભાઈને માર્યો નથી. 1 તારીખે ભેગું થવાનું છે કે દીપકભાઈ? હા, 1 તારીખે ઉગરવાણ ગામે ભેગું થવાનું છે. દેવી પૂજક સમાજના બધાય યુવાનોને, વડીલોને કે ભૂલકાઓને, જે આપણા ભાઈબંધો હોય, મિત્રો હોય, બહેનો હોય, બધાને હું આહવાન કરું છું. દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, વિસરતી વિમુખ જાતિમાં જે કાંઈ સમૂહ આવતા હોય, બધાને 18 આલમને બધાને આહવાન કરું છું કે આવા જ એક નબળા જે સમૂહ છે, નબળો જે એક વર્ગ છે, એને જે એવા લોકોને મારવામાં આવે છે, પોલીસ દ્વારા જે હેરાન પરેશાન કરવામાં આવે છે, એવાના માટે આવું બીજી વાર ન બને એના માટે જે પોલીસવાળો નીતિન કરીને છે, આજે સાવરકુંડલા ટાઉનમાં નોકરી કરતો હોય, ફરજ બજાવતો હોય અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને બીજા નાના કોઈ વર્ગને એને માણસ ન સમજતો હોય એવા લોકોને જેલ ભેગા કરવાના છે. એ લુખાને કહી ભાઈ તું તારો કર, બીજા રસ લેમાં. એટલે હવે એ ભાઈનો એક ઓડિયો સંભળાવું છું કે જે આ ભાઈએ એના વિરોધમાં એક વિડીયો બનાવ્યો છે અને એને કીધું કે એ ભાઈનું આવું ન થયું હોય, એને એટલો મારવામાં ન આવ્યો હોય, એ ત્યાં પોલીસવાળા એટલા છે. અને જે માર ખાનાર વ્યક્તિ છે, જે ભલે આપણા સમાજનો છે, હું એમ કહું છું કે આપણા સમાજનો છે એ ભાઈ, અને એને 100% માર્યો હોય, નો માર્યો હોય એની આપણને ખબર નથી. પણ હવે જો છોકરાને મારેલો હોય તો એ છોકરા પાસે કાંઈ પ્રૂફ તો કાંઈ હશે નહીં. અને રહી વાત, હવે એ એમ કે અમે અરજી આપશું, અમે આવેદન આપશું, અમે ફલાણું આપશું, અમે ઢીકડું આપશું. હવે ઈ બધું પણ આપો, એની ના નથી. હવે ઈ આપો, એની ના નથી. ઈ આપે સાબિત શું કરશો? અહીંયા જે ભોગ બનનાર જે છોકરો છે દેવી પૂજક સમાજનો ઈ એક છે, અને ત્યાં આખું પોલીસ સ્ટેશન છે. જો બેતન જીપી છે, આ સામાન્ય પોલીસ સ્ટેશન ની વાત કરું, બેતન જીપી પોલીસ છે, એક કોન્સ્ટેબલ છે, કદાચ એક હશે, આપણે એકની જ વાત કરીને હાજરમાં એક જ હોય, કદાચ એક કોન્સ્ટેબલ છે, એક પીઓસો છે,
એક પીઆઈ છે, એક પીએસઆઈ છે. આ બધા હળી મળીને ભેગા જાહે અને કોર્ટની અંદર એવું રજૂ કરશે કે આ છોકરાને અમે નથી મારેલો, અમે આ સાક્ષી પુરાવા એટલા 20 જણા કે 10 જણા કે 5 જણા આ બધા હંપીને જાહે. તો શું આ એક છોકરો બોલશે, આ એક છોકરાનું હાલશે કે એ આખા પોલીસ સ્ટેશનનું હાલશે? આ વિચાર કરજો તમે. ખોટે ખોટા ઊંધા માર્ગે ચડાવવામાં કોઈને પણ સોશિયલ મીડિયામાં હવે વિડીયો બનાવીને આ વસ્તુ રહેવા દો. પુરાવો હોય કે પોલીસ મારે છે અને પોલીસનો વિડીયો હોય અથવા કઈ પુરાવો હોય ને એના સીસીટીવી કેમેરા હોય, એ કેમેરાના અંદરના કઈ પુરાવા હોય તો સમાજની આમાં રજૂ મેં કોણ તમે સોશિયલ મીડિયા બીવો છો? હું લેવા આવા કોઈ પોલીસ પ્રશાસનની બીવન નથી, આવા કોઈ પોલીસ પ્રશાસનની બીવન નથી. મેં કો જાહેરમાં અમે બધે વિરોધ કરી. હું લેવા પોલીસ હોય તો વિરોધ કરી. પોલીસ કઈ કોઈ પોલીસથી અમે કોઈ ડરતા નથી હો ભાઈ, એ વાતમાં માલ નથી. પણ માત્ર ને માત્ર મારું કહેવાનું એટલું જ છે કે ન્યા પોલીસના અધિકારીઓ 10 ભેગા થાય, તમે અરજી દેવા જાઓ 10 ભેગા થાય. હવે 10 નું માન છે મેજિસ્ટર કે આ એક છોકરાનું માન છે? હાલો આ વિષય દો મને. આ છોકરા પાસે કઈ પ્રૂફ છે? ખોટું સમાજને ભેગું કરીને આંડર ગુંડર કરીને સમાજને અને ખોટા સમાજનો ટાઈમ વેસ્ટ કરવાનો ધંધો કરો છો તમે, બીજું કઈ નથી કરતા. મને એટલી ખબર પડે છે, હજી તમને એકવાર કહું છું કે એક કોન્સ્ટેબલ, પછી આમાં શું છે, જો આ હું સત્ય વાત કરવા જાઉં ને એટલે ઘણા બધા ને ભાઈ રાજેશભાઈ આકરી હોતે પડી છે, આકરી લાગશે. એનું કારણ છે કે ઈ લોકોને એવું લાગશે કે અમિત ડાભી ફલાણું પૈસા ખાઈ ગયો છે, ઢીકડો ખાઈ ગયો છે. અમુક માણસની જે બુદ્ધિ ભ્રષ્ટ હોય ને એને આવા વિચાર આવે છે. રાજેશભાઈ આપણે સાચું કહેવા જાય, ઈ સત્ય કહેવા જાય ને તો ઈ લોકોથી જોયું નથી જાતું. હું એમ કહું છું કે આપણા દેવી પૂજક સમાજનો દીકરો છે, મારા દેવી પૂજક સમાજનો દીકરો છે, પણ કાંક એવિડન્સ તો હોવું જોઈએ ને. એ આંખું માથે પટ્ટા બાંધીને આંખ બંધ કરીને અંધા કાનૂન હે, માલુમ હે ને? ખબર છે ને બધાને? એ કાનૂન અંધા હે. હવે ક્યાંથી પુરાવો દેવો? લ્યો તો પુરાવો. 17 તારીખે 1 તારીખે નહીં, હું 30 તારીખે આવીને બેહું. હાલો પુરાવો તો હોવો જોઈએ ને. પુરાવા વગરનું નકામું છે હાવ એટલે હાવ. જોકે હું હમણાં વાદ વિવાદમાં મારે કઈ પડવાનું નતું અને હું ચોખ્ખા શબ્દથી કહી દઉં છું, હું કોઈ વ્યક્તિ હારે વાદ વિવાદ નથી કરતો. મારું માત્ર ને માત્ર ધ્યેય છે સાચું બોલવાનું, અને સાચું બોલું છું ને એટલે બધાને આકરું લાગે. સાચું બોલું ને એટલે આકરું લાગે. તમે 5000 પબ્લિક ભેગી થાવ, 5000 દેવી પૂજક સમાજ ભેગું થાવ, એમાં જાવ હું ભેગો જ છું, પણ નિર્ણય 0. શું આવશે? એનો નિર્ણય 0 આવશે, કેમ કે કાંઈ પુરાવો ન હોય. અને આ વ્યક્તિને, આ છોકરાને એવું જ હતું કે મારી માથે આ થાય કે નહીં થાય. એ વિડીયો ઉતારવા ગયો હે આગળ એમ કહેવાય કે એવું બધું તમે જેવું વિચાર કરીને બેઠા હોય ને એવું બીજા વ્યક્તિ નો કહેવાય. તો એને એવો બધો વિડીયો બનાવવાનો શોખ થયો તો ખાલી કોલ રેકોર્ડ કરીને અને મોબાઈલ ગીચામાં નાખીને 25,000 લેવાની ગયો હોતો તો એ આખું રેકોર્ડિંગ નો આવી જાત. ભાઈ સમજો, વિચારો. મારું કહેવાનું એટલું જ છે. બાકી સમાજનો દીકરો છે, હું તો એમ કહું છું કે જાયજો ભાઈ, પણ નિર્ણય આ છે મને એટલી ખબર પડે, નિર્ણય શૂન્ય છે. એક કોન્સ્ટેબલ, એક પીઓસો, 2-3 જીપી, પીઆઈ, પીએસઆઈ ગણજો. 3 કોન્સ્ટેબલ, 3 જીપી ગણી લ્યો, 3 ને 1 કોન્સ્ટેબલ 4 ને 1 પીઓસો 5 ને 1 પીઆઈ અને 1 પીએસઆઈ. કેટલા થયા? આ 7 જણા થયા. હવે કોર્ટની અંદર આપણે અરજી દેવા થાય, બરોબર છે? કે પછી ઓલા હાથનું માન છે, કરો વિચાર. પછી નિર્ણય 0. આ હતો કઈ એવિડન્સ ન હોય. આ રાજકોટનો ખહુરિયો જે મેં તમને સંભળાવ્યું, કારણ કે આનાથી આપણને કાંઈ ફરક નથી પડતો, પણ આ સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.
એટલા માટે આપણે આ ભડવાઓને અમે તો વિરોધ એટલા માટે અમે કરીએ છીએ કે સમાજમાં રહે અને સમાજનું અહિત કરવાવાળા જો લોકો હોય ને તો આવા હોય. નકર હવે જે બનાવ બન્યો છે કે નથી બન્યો તને ખબર છે. પેલા તું કે તારી તું તારી હકી મામીને લઈને ભાગ્યો છો, તું એને તારી મામીને જે બનાવ બનાવ્યો છે ને એ પેલા તું સંભાળ. આ અત્યારે જે ભાઈની ઉપર જે અત્યાચાર થયો છે અને જેની ઉપર પુરાવાની વાત તું કરતો હોય તો પુરાવા અમારી પાસે બધાય છે, એવિડન્સ અમારી પાસે બધાય છે. અને તારે આ બધીમાં માથાકૂટમાં પડવાનું નથી. પણ આ ભડવો એવો છે કે એને ખબર છે કે આ મામલો દીપક ચુડાસમા પાસે છે. એટલે બધાને મને હમણાં ફોન આવ્યો હતો અમારા દિલાભાઈ ચુડાસમાનો. હમણાં મને 1 કલાક પહેલાં ફોન આવ્યો દિલાભાઈ ચુડાસમાનો. મને કે ભાઈ તમે ઉગલવાણવાળા જે ભાઈ છે જેને માર્યા છે એના નંબર આપો. મેં કીધું મારી પાસે છે નહીં ભાઈ એના નંબર. તાકે તમે લઈ ગયો એ કે આપણે રાજેશભાઈ વિરમગામિયાને મારે એને નંબર આપવાનો છે. એ ભાઈ મદદ કરવા માંગે છે. તો આ ભડવાઓ જે પોતાની છોકરીઓ નથી બસાવી ગયા, પોતાની બાયડું નથી બસાવી ગયા અને સમાજમાં નકરો દેવી ગાયડું બોલવાવાળા આ લોકો બધા અને એમ કહે છે કે અમારે સમાજની મદદ કરવી છે. હવે એમ કહે છે કે પાછો ત્યાં એટલા પોલીસવાળા હોય છે ને જીપી હોય છે ને ઓલું હોય છે ને તેલું હોય છે. એટલે આ તારું બાપ સાવરકુંડલા તાલુકો છે. ત્યાં 2 પોલીસ સ્ટેશન છે. સાવરકુંડલા તાલુકામાં ત્યાં બાજુમાં 2 પોલીસ સ્ટેશન છે. એક રૂરલ છે અને એક ટાઉન છે. એટલે જેવું તું વિચારશો તને હજી પોલીસની કાંઈ ખબર નથી, પોલીસની રીતભાતની ખબર નથી અને તું લેવા મળ્યો છો. અને આ જે દેવી પૂજક સમાજના આગેવાનો હોય, કોઈ સમાજના લોકો હોય એનું મનોબળ તોડવા માટે તું આવા વિડીયો બનાવે છો. તો એમાં તારા બાપ દીપક ચુડાસમાને કે કમલેશભાઈ ચુડાસમાને કે બાબુભાઈ ચુડાસમાને કોઈ કાંઈ ફેર પડતો નથી. બરાબર? જે સમાજના હિત માટે જે કામ કરવું છે, સમાજના વિકાસ માટે જેને કામ કરવું છે, સમાજને ન્યાય માટે જેને લડવું છે, એ બધાય 1 તારીખે ઉગલવાણ ગામે આવજો. આ બધાને બીજું કાંઈ નથી. એને એવું છે કે આવા મોટા મુદ્દા અમને કેમ મળતા નથી. એટલે અમારા વિજપડીવાળા દિલીપભાઈ ચુડાસમાએ હમણાં મને ફોન કર્યો હતો અને કીધું કે નંબર મને આપો. રાજેશભાઈ વિરમગામિયાનો નંબર જોઈ છે. તારો રાજેશ વિરમગામિયા એ છે તારો રાજેશ વિરમગામિયા જે ચૂંટણી હું કામ લડવે છે કે જે અધર પાર્ટી હોય એની પાસેથી રૂપિયા ખાય છે. આ માટે તમે ચૂંટણીનું તમે એમ કરો છો કે અમે પોલિટિશિયન પાર્ટી બનાવી છે, અમે સમાજને હિત માટે કામ કરી છે, સમાજના ન્યાય માટે કામ કરી છે. અને એક ભડવો તો એમ કહે છે કે અમારે ગાંધીનગર આ ભાઈ લઈ જવા છે. એટલે ગાંધીનગર હું તારે તમારા ખંખેરવા માટે લઈ જવા છે? કોઈ ગાંધીનગર કોઈ નહીં આવે. ઉગલવાણ વાળા જે ભાઈ છે જેની માથે બનાવ બન્યો છે એ ભાઈ ક્યાંય પણ તમારી હારે ગાંધીનગર નહીં આવે. તમે ક્યાંય એમ કોઈ પણ કરશે નહીં. જો મદદ કરવી હોય તો એના ગામ 1 તારીખે ઉગલવાણ મળો. બરાબર? સાચી વાત છે દીપકભાઈ. એટલે જે લોકોને કાંઈ સમાજનું પેટમાં વળતું હોય, સમાજનું સારું વિચારતા હોય, સમાજનું ભલું વિચારતા હોય તો એ બધાય જે વાંધા હોય કે વટી હોય, કોઈ પણ દુશ્મનાવટ હોય, બધું ભૂલી અને તમે 1 તારીખે ઉગલવાણ ગામે આવો. ત્યાં આખો સમાજ ભેગો થાય છે. સમાજ નિર્ણય કરશે કે હવે આ છોકરાની માથે જે અત્યાચાર થયો છે તો એનું આપણે કયો રસ્તો લેવો. ત્યાં જઈ આપણે જે આગેવાનો છે એ બધા આગેવાનો આવવાના છે, બધા લોકો આવવાના છે, માતાઓ હોય છે, બહેનો હોય છે, પછી વડીલો હોય છે, યુવાનો હોય છે અને
જે લોકો ત્યાં આવશે એમાંથી જે નિરાકરણ નીકળશે આપણે ત્યાં લેવાનું છે. અને જે પોલીસવાળાએ આ કમલેશભાઈ ચુડાસમાને જે ઢોર રીતે માર્યો છે એની ઉપર કાયદેસર ફરિયાદ કરવાની છે અને કાયદેસર જે કાયદાકીય રીતે પગલાં લેવાના છે તે ત્યાં મળી અને આપણે સમાજ આપણે જે કહે એ બાબતે આપણે આગળ વધવાનું છે. બાકી અત્યારે કોઈનું મનોબળ ન તોડો. તમારે મારે ઘણા અરે દુશ્મની છે પણ આ જે છોકરાની વાત છે આ એક સમાજની વાત છે. ત્યાં મારે દુશ્મની રખાતી નથી. તમે મારો દુશ્મન ગમે એવો આવશે પણ દીપક ચુડાસમા ત્યાં એ વખતે દીપક ચુડાસમા મૌન હશે. હું એ વખતે દુશ્મની ભૂલી જાય. મારી દુશ્મની મારી ઘરે હોવી જોઈએ. કોઈને પણ ત્યાં દુશ્મની લઈ અને ત્યાં સમાજના દીકરાને હક જ્યાં અને જ્યાં કહેવાય કે ન્યાય અપાવવા માટે આપણે બધા ભેગા થતા હોય તો કોઈને ત્યાં દુશ્મનાવટ રાખવાની નથી. ગમે તેવો માણસ આવશે, ગમે તેવું કરેલું આવશે, જે ગુંડાના પેટના હશો તો ત્યાં તમારે કોઈને હું પણ બોલાવે નહીં. વખા ડખા તમારા ઘરે રાખવાના છે. મારા વખા હશે તો હું ઘરે મૂકીને આવીશ. તમારા વખા હોય તમે ઘરે મૂકીને આવજો. અને આ જે આપણા સમાજના દીકરાને આ રીતે જે રીતે ઢોર મારવામાં આવ્યો છે અને જે રીતે સમાજમાં એક હલકાપણું દેખાડવામાં આવ્યું છે કે દેવી પૂજક સમાજ કાંઈ કરી નહીં કે એને આજે આપણે દેખાડી દેવાનું છે કે 1 તારીખે કે દેવી પૂજક સમાજે હવે કાંઈ પાછળ નથી. દેવી પૂજક સમાજ એ કાયદા કાનૂનોને રીતભાત બધી જાણે છે અને ખોટું અમારી ઉપર કરશો તો કદાચ પોલીસ હશે કે કોઈ કાર્યકર્તા હશે કે કોઈ પછી રૂરલ પાર્ટી હશે કે કોઈ સરકાર હશે, કોઈનું પણ હાકી નહીં લઈએ અમે. એ બાબતે દેવી પૂજક સમાજને બધાને મળી એક થઈ અને લડવાનું છે. અશોકભાઈ સોલંકી કહે છે આમાં બધી દુશ્મની ભૂલી જાઓ. સાચી વાત છે ભાઈ. આમાં કદાચ મમ્મીનો યાર આવ્યો હોય ને, મમ્મીનો યાર આવ્યો હોય તો ત્યાં એની પણ દુશ્મની રખાય નહીં. તો તમે સમાજના માટે લડ્યા કહેવાય. આ તો તમે ઠાકરિયા વીસી જેવા રહ્યો છો. તમને કોઈએ કાંઈ ગણ્યા નથી. તમને કોઈએ કાંઈ ગણ્યા નથી એટલે તમે એનો બદલો લઈ અને તમે વીડિયા વિરોધમાં બનાવો છો. એટલે તમારે કોઈ પોલીસવાળાએ વાત થઈ હોય, રૂપિયા ખાવાનું કામ કર્યું હોય અને વખા કરવા જો તમે કરતા હોય તો શેતી જાજો. આ દીપક ચુડાસમા છે અને પછી જોજો કે પછી પાછું મેદાનમાં ન આવવું પડે. અને તમે જે ભડવાયું કરો છો રાજકોટમાં બેઠા બેઠા એ ભડવાયું કરો. અમારે તમારી કાંઈ જરૂર નથી. અને જો આવો તો વેલકમ છે, ન આવો તો ભીડ કમ છે. બરાબર? એટલે શેતી જાજો અને જે તમે ભડવાયું કરતા હોય તમારી ઘરે રાખજો. તમારી બાયડી પાસે તમારી ભડવાઈ રાખજો. કોઈ સમાજમાં તમારી ભડવાઈ જો કરવાની કોશિશ કરશો તો સઠ્ઠા ઘાએ જડશો નહીં. પછી કહેતા નહીં કે દીપક ચુડાસમા બગડ્યો. ભાવેશભાઈ સોલંકી જય માતાજીભાઈ. ચેતનભાઈ ચેતના મોબાઈલ જય માતાજીભાઈ. કુલદીપભાઈ ગેમર જય માતાજી. આપણે સમાજ માટે બધી દુશ્મની ભૂલી કરવી, એકતા કરી અને સમાજને ન્યાય અપાવવો મારી નાથ. આમાં કોઈ તારી મારી ટોપા કરવાની કોઈ જરૂર નથી. પણ આપણા સમાજ માટે લડાઈ અત્યારે સમય છે અને ન્યાય મળે તે માટે આપણા સમાજ માટે. સાચી વાત છે બાબુભાઈ કે જે સમાજના હિતનું જે કામ કરવાનું જે કરતા હોય છે, સમાજનું જેને પેટમાં બળતું હોય છે એ સમાજને ક્યારેય કોઈ સંકટમાં નહીં નાખે. પણ આવા નરાધમો જ્યારે સમાજની એકતા થતી હોય ત્યારે એકતા થવા દેતા નથી. અને આનાથી કાંઈ ફેર તો પડશે નહીં. કોઈ બાબત આપણે એનાથી આના વિડીયો કદાચ હજી 500 બનાવી નાખે તો આમાંથી આ ભાઈનામાં કોઈ પણ આપણે ફેર પડવાનો નથી, પાડવાનો નથી. પણ આ ભાઈ ખાલી એવું લાગે કે ગાડા હેઠે જે કૂતરું હાલ્યું જતું હોય તો જે વજન છે એ કૂતરું ઉપાડી જતું હોય એવું લાગે એને. એટલે તારા આ ભડવા લાંબી ડોક અને હગી મામીને રાખવાવાળા તારી કોઈ જરૂર નથી. તું આવ તો વાંધો નથી, હું તને નાય પાડતો નથી.
અને આવતોય વાંધો નથી, ન આવતોય વાંધો નથી. તારા જેવા હરામીઓ સમાજમાં ન હોય તો જ સારું, પણ આ તો એક સમૂહ છે, સમાજ છે, એમાં મારે કોઈને ના પડાય નહીં. અને હું જ્યાં ઉગલવાણ ગામમાં 1 તારીખે જાઉં છું ત્યાં કોઈ દુશ્મની લઈને જતો નથી. અને જેને કોઈને ખીલા મારવા હોય ને મારી દેજો. દીપક ચુડાસમા જાહેરમાં ઉગલવાણ ગામમાં આવશે. દીપકભાઈ, આ છોકરાને ન્યાય માટે અમે તમારી ભેગા થઈ ક્યાંય પણ જરૂર પડે તો જવું પડે. કાંઈ વાંધો નહીં અશોકભાઈ. ઉગલવાણ ગામમાં 1 તારીખે બધાને આવવાનું છે અને ત્યાં બેહીને આપણે આનો જે નિરાકરણ હું લાવવાનું છે, ફરિયાદ કાયદેસર કરવાની છે, FIR નોંધાવવાની છે, જેથી કરી આવા પોલીસવાળા સમાજનું જે અત્યાચાર ન કરે, સમાજને હેરાન પરેશાન ન કરે, સમાજના જે લોકો, જે નબળા જે લોકો છે એને માર ન મારે અને જે સમાજના દીકરાઓને આવું ભોગ ન બનવું પડે. એના માટે આ જે નીતિનવાળા છે, આ નીતિનવાળા જે સાવરકુંડલા ટાઉનમાં જે નોકરી કરે છે એને કાયદેસર આપણે એની ઉપર FIR નોંધાવવાની છે. કાયદેસર કાં તો કોર્ટમાં ફરિયાદ કરીશું, કાં તો DSP પાસે જાઉં, કાં તો SP પાસે જાઉં. જ્યાં પણ ફરિયાદનું અનુકૂળ જ્યાં સ્થાનક હશે ત્યાં જાઉં અને ત્યાં આપણા વડીલો આવશે, આપણા આગેવાનો આવશે, જેને આખો સમાજ જેમ કહે છે એમ આગળ આપણે પગલાં લેવું અને આપણે ત્યાં ભેગું થવું જરૂરી છે આ સમાજના હક ને અધિકાર માટે. અને આ જે લોકો આપણને આ દિશા ગણે છે અને આ રીતે ઢોર માર મારે છે, એ બાબતે આપણે બધાને એક થઈ અને સમાજમાં આપણે એકતા કરી અને જે અત્યારે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે એના બાબતે આપણે બધાને ભેગું થઈ અને આ બધી કાર્યવાહી કરવાની છે. તો મારે બધાય દેવી પૂજક સમાજને બધાને કહેવાનું, મારો નાનો ભાઈ હોય, મોટો ભાઈ હોય, બધાને કહું છું કે ભાઈ કોઈ આમાં ઉસનીસ ન કરો, કોઈ આમાં હું મોટો, ઓલો મોટો, ફલાણાનું આ તે એ ન કરો. બધાય એક થાવ, બધાય એકતા કરો તો જ આવા લોકોને ન્યાય મળશે. અને આ અત્યારે આવા જો કહેવાય કે સમયમાં આપણે અત્યારે એક નહીં થાય, આવા જે ભોગ બનનાર જે વ્યક્તિ છે એને ન્યાય અપાવવા માટે આપણે એકતા નહીં કરીએ તો કાલે સવારે દેવી પૂજક સમાજનું વજૂદ નહીં રહે. એટલે આપણા આ કમલેશ બીજો કોઈ કમલેશ ન બને, આવા કમલેશને માર ખોટી રીતે ખાવા ન પડે, એ રીતે એ માટે આપણે ઉગલવાણ ગામમાં 1 તારીખે આપણે મળવાનું છે. તો આ જે અત્યારે કમલેશ ચુડાસમા છે એને જે અત્યારે એને ભોગવે છે, જે પીડા ભોગવે છે, એવા આપણા કોઈ નાના બચ્ચા કોઈ પીડા ન ભોગવે, આવો મારનો શિકાર ન બને. એટલા માટે આપણે આ બધી વસ્તુ કરી અને સમાજમાં એક થઈ અને એકતા બતાવી દઈએ. રમેશભાઈ સોલંકી, જય માતાજીભાઈ. કુલદીપભાઈ ગેમર, મહેમદને ગીત બનાવ્યું છે અને બોલતા આવડતું નથી તો હીરો બનવા નીકળ્યો છે, ખહુરિયો. સાચી વાત છે ભાઈ. એટલે આ જે આ રાજકોટ વાળા બધા છે એ આ ભાઈનું મનોબળ તોડવા માટે આ બધું કરે છે કે ભાઈ આ ભાઈ શું કરે છે કે પોલીસ વાળા હશે, કોર્ટમાં સાબિત કરવું પડશે. એટલે આ તારા બાપ દીપક ચુડાસમા પાસે પહેલા બધા સબૂત આવી ગયા, બધા સબૂત અમારી પાસે છે. તારે ઉપાધિ કરવાની જરૂર નથી, તમે બળે બળે કરોમાં આ તમારો બાપ દીપક ચુડાસમા બધું લડી જાય, બરાબર. અને આ બધા સમાજમાં તમારી જેવા ખહુરિયા બધા નથી. સમાજના આગેવાનો ઘણા બધા લેજન્ટ આગેવાનો છે, એ આગેવાનો આવશે, એની આગેવાની હેઠળ આપણે બધાને મળવાનું છે. અને દેવી પૂજક સમાજને આવા કમલેશભાઈ ચુડાસમા જેવા લોકોને બીજી વાર કોઈ માર ન મારે, ખોટી રીતે હેરાન ન કરે. અને આ બાબતે આપણે ન્યાય માટે આપણે બધાને લડવાનું છે ભાઈ. જીત્યા જયસિંહભાઈ, જય માતાજીભાઈ. શું થયું ભાઈ? જય માતાજી. કાંઈ નહીં, સમાજમાં અમુક રેલા ખહુરિયાઓ છે એ આ જે કમલેશભાઈ ચુડાસમા છે એનું મનોબળ તોડવાના વિડીયો બનાવે છે. એ બાબતે આ દેવી પૂજક સમાજના હોય નહીં અને એની માએ ક્યાંક આડાવાડાના લઈ
અને પરાયણે પેદા કરી લીધેલા હોય તો જ આવું કરે, નકર આવું ન કરે. નકર હું દીપક ચુડાસમા આ સમાજ માટે, આ દીકરાને ન્યાય માટે બધી જે અત્યારે દુશ્મની છે અત્યારે આ મેટરમાં ભૂલવા તૈયાર છું. મારી દુશ્મની હશે મારે ઘરે રાખીને આવવાની છે. ગમે તેની દુશ્મની છે એ પોતપોતાની દુશ્મની ઘરે રાખીને આવો. સમૂહમાં જે છે આખો સમાજ મળતો હોય ત્યારે કોઈને પણ વાંધાવટી રાખવાની હોતી નથી. અને સમાજ જ્યાં ભેગું થાય ત્યાં લીંબુનું પાણી બની રહ્યો. તમારા વાંધા વટાવ જે કાંઈ છે એ ઘરે રાખો અને પાછલા દીએ જે તમે સહી સમજી લેજો. એટલે જે અત્યારે આ ઉગલવાણ ગામમાં આપણે 1 તારીખે એટલે કે 1/2/2026 અને રવિવારના દિવસે આપણે જે મળવાનું છે એ યથાવત છે અને 100% મળવાનું. ભાવેશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. અમારે જેતપુરથી રાજુભાઈ સોલંકી, જેતપુરથી પ્રવીણભાઈ સોલંકી, અમારા જેતપુરથી રવિભાઈ સોલંકી, અમારે કચ્છ અંજારથી અમારે ભાઈ શ્રી, અરે યાર નામ ભૂલી ગયો, હા અમારા ખીમજીભાઈ કચ્છ અંજારથી. જરૂર પ્રમાણે લડીશું દીપકભાઈ આપણે ભેગા મળીને. કાંઈ વાંધો નહીં ખીમજીભાઈ. એક આ રવિવાર એટલે કે 1 તારીખે તમારે સમય કાઢવાનો છે અને પ્લીઝ મહેરબાની કરીને તમારે આવવાનું છે અને બધાય ત્યાં મળીએ. આ છોકરાને ન્યાય દેવડાવવા માટે આપણે બધાયની જરૂર પડશે, આખા સમાજની જરૂર પડશે. નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય બધાયને આપણે ત્યાં મળી અને એકજૂટ થવાનું છે. અને સમાજમાં જ્યાં સુધી એકતા નહીં હોય ત્યાં સુધી આવા માર આપણે ખાવાના જ છે. તો આવા માર આપણે ખાવા ન હોય તો એકતા કરો. અને જે અંદરની જે વાંધાઘટો છે એ આપણે પાછલા દિવસે બધી સમજાઈ જાય. બાકી કોઈને પણ દુશ્મની રાખ્યા વગર ત્યાં આવો અને આ જે છોકરાને મારવામાં આવ્યો છે એમાં બધાય સહભાગી બનો અને એને ન્યાય દેવડાવો. સમાજ માટે આવો ભાઈઓ. અત્યારે દુશ્મની ભૂલી કવી સમાજ માટે લડત છે. આપણા દેવી સમાજની લડત છે. આપણા દીકરાને માર્યો છે, હકીકત છે, સાચી વાત છે. આમાં એક પણ શબ્દ જૂઠો નથી. આપણી પાસે બધું સબૂત છે. પણ અને આપણે ન્યાય મેળવવા કેટલું હતું આટલું મારી ધન વિનંતી છે કે અને ન્યાય અપાવો. કાંઈ વાંધો નહીં ભાઈ બાબુભાઈ. સમાજ બધો સમજે છે અને સમાજને વેદના પણ છે એટલે બધો સમાજ આવશે. ભાવેશભાઈ સોલંકી સાવરકુંડલા, જય માતાજી. નિકુલભાઈ પરમાર, જય માતાજી ભાઈ. કમલેશભાઈને ન્યાય અપાવો. તો જે લોકોએ આના વિરોધમાં જે વિડીયો બનાવે છે એને મારે કહેવાનું કે ભાઈ તારી પાસેથી અમારે કોઈને કાંઈ લઈ લેવું નથી. તને મજા ન આવી હોય તો ઘરે બેસી જા, કારણ કે તારી તો હેસિયત નથી. ક્યાંય સમાજમાં સારું કામ થતું હોય એટલે તું જો દાદાના દેવીના માંડવા પકડાવતો હોય તો પછી આ કોઈ સમાજનું સારું થતું હોય એમાં તો તારી ક્યારેય આંખી ટાઢી ન હોય. કમલેશભાઈને કંઈ કારણ કે મારવામાં આવ્યો છે અને એની પાછળ હાથ કોનો છે એ જાણ થવી જોઈએ. કાંઈ વાંધો નહીં. રવિવારનો સમય બધાને આપી દેજો. હા, તારીખ 1/2/2026 ના દિવસે રવિવાર છે. આ રવિવારે બધી મારી 99 નાતને ઉગલવાણ ગામે આવવાનું છે અને દેવી પૂજક સમાજના કમલેશ ચુડાસમા એટલે કે દેવી પૂજકને પોલીસ દ્વારા જે ઢોર મારવામાં આવ્યો છે, સાવરકુંડલા ટાઉન પોલીસનો પોલીસવાળો, આ બાબતે આપણે બધાને મળવાનું છે. અને જે છોકરાને અત્યારે ઢોર માર્યો છે એ હાલી શકતો નથી, સરખો બોલી શકતો નથી, ખાઈ શકતો નથી. એટલે એને ન્યાય દેવડાવવા માટે આપણે બધાને રવિવારના દિવસે એટલે કે 1 તારીખ 2 મહિનો અને 2026ના દિવસે એટલે કે પ્રમ દિવસે આપણે બધાને ઉગલવાણ ગામે સવારે 10 વાગ્યે મળવાનું છે. અને જે આગે રહેતા હોય, જે દૂર રહેતા હોય એવા લોકોને હું સરનામું આપી દઉં છું કે સરનામું છે જિલ્લો ભાવનગર,
તાલુકો જેસર અને પોસ્ટ એટલે કે આવવાનું છે ઉગલવાણ ગામ. આ ઉગલવાણ ગામ મોટા ખુટવડાથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે અને ત્યાં જે કમલેશભાઈ ચુડાસમા છે એને જે ભોગ બનનાર છે કમલેશભાઈ ચુડાસમા, જે સાવરકુંડલા ટાઉન પોલીસના જે કર્મીએ નીતિન વાળાએ એને ઢોર માર માર્યો છે, એને ન્યાય દેવડાવવા માટે આપણે ઉગલવાણ ગામે સવારે રવિવારના દિવસે સવારે 10 વાગ્યે આપણે બધાને મળવાનું છે, તારીખ 1/2/2026 ના દિવસે. તો બધાએ કાન ખોલીને સાંભળી લેજો. દેવી પૂજક સમાજનું કામ છે, નાચનું કામ છે, 99 નાચનું કામ છે. એમાં કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ આગેવાન નહીં, કોઈ મોવડી નહીં. આગેવાન દાદા રખા, કોઈ આગેવાન નહીં. આગેવાન દાદા રખાને રાખવાના છે અને રાખ્યા છે. કોઈ પણ મોટું નહીં, કોઈ નાનું નહીં, બધાને એક સાથે સંપી અને સંપ રાખી જંપ રાખી અને આપણે ઉગલવાણ ગામે દેવી પૂજક સમાજના આ કમલેશભાઈ ચુડાસમાને ન્યાય અપાવવા માટે આપણે બધાને ઉગલવાણ ગામે રવિવારના દિવસે 1/2/2026 ના રોજ રવિવારે આપણે મળવાનું છે. તો બધાએ દેવી પૂજક સમાજે આ વિડીયો બધાએ શેર કરી દેજો અને બધાએ પોતપોતાના ગ્રુપમાં મોકલી દેજો. આપણે 1/2/2026 ના રોજ એટલે કે રવિવારે બધાને દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય કે પછી આપણો ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય અને 18 આલમ હોય, બધાને મારી નમ્ર વિનંતી છે કે આવા છોકરાઓને ન્યાય અપાવવા માટે તમે બધા આવજો. જેમ તમે ઠાકોર સમાજને જે રીતે સાથ અને સહકાર આપ્યો અને ઠાકોર સમાજ જે રીતે તમે તમારા સમાજને એક કરી અને જે નીતિનભાઈ, નવીનભાઈ અને નવનીતભાઈ બાલદિયાને જે રીતે ન્યાય અપાયો એ જ રીતે અમને પણ ન્યાય મળે એ બાબતે તમારે બધાને આવવાનું છે. એમાં પત્રકાર મિત્રો હોય કે પછી મીડિયાના મિત્રો હોય કે પછી આગેવાન મિત્રો હોય કે પછી કોઈ રાજકારણીયા હોય, બધાને મારે નમ્ર વિનંતી છે કે દેવી પૂજક સમાજના કમલેશભાઈ ચુડાસમાને સાવરકુંડલા ટાઉન પોલીસના નીતિનભાઈ વાળાએ જે ઢોર માર મારવામાં આવ્યો છે, વાક નહીં, ગુનો નહીં, છતાં એને માર મારવામાં આવ્યો છે, આવું દમન કરવામાં આવ્યું છે. એટલા માટે બધાએ આપણે ત્યાં ઉગલવાણ ગામ એટલે કે જિલ્લો ભાવનગર, તાલુકો જેસર અને પોસ્ટ ઉગલવાણે આપણે મળી અને રવિવારના દિવસે સવારે આપણે બધાને મળવાનું છે. તો કોઈ ભૂલી નહીં જતા ભાઈ. થોડો તમારો કિંમતી સમય 2 કલાકનો કિંમતી સમય તમારે કાઢી અને ઉગલવાણ ગામે મારા બધા દેવી પૂજક સમાજ હોય, નાનો હોય, મોટો હોય, બધાએ પહોંચવાનું છે. ત્યાં દીપકભાઈ પી પરમાર, જય માતાજી, જય માતાજી. કમલેશભાઈને ન્યાય અપાવજો ભાઈ. ન્યાય હું અપાવી નહીં શકું, તમારો સાથ અને સહકારની જરૂર છે. બધાએ ઉગલવાણ ગામે આવવાનું છે. અનિલભાઈ મીઠાપરા, જય માતાજી ભાઈ, તમારે પણ આવવાનું છે. અને જે કલાકાર મિત્રો છે, કલાકાર મિત્રોએ કોઈ પણ આમાં તસદી લેતા નથી, એટલે બધાને કહું છું કલાકાર મિત્રોને કે આમાં બધાએ તસદી લ્યો. આપણા દેવી પૂજક સમાજનો દીકરો છે અને જો અત્યારે તમારે સમય છે, કલાકારો હોય એને આગળ આવો અને બધાએ એક વિડીયો બનાવો જેથી કરીને સમાજને ખબર પડે અને ત્યાં આવે. અત્યારે ટેન્ક ચાલે છે, સમાજ સાથે હશે તેની જીત છે. જય ભીમભાઈ, જીત્યા જયસિંહભાઈ, જય માતાજીભાઈ. યુવી કિંગ, જય માતાજીભાઈ. ભાવેશભાઈ સોલંકી, જય માતાજીભાઈ. સોલંકી પ્રકાશભાઈ, જય માતાજીભાઈ. તો હું દીપક ચુડાસમા ગમે એવી દુશ્મની છે પણ મારા આ દેવી પૂજક સમાજના દીકરાને ઢોર માર માર્યો છે, ત્યાં બધી દુશ્મની ભૂલાવી અને હું જે એક જ લક્ષ્ય સાથે આવીશ કે જે કમલેશભાઈ ચુડાસમા દેવી પૂજક છે એને ઉગલવાણ ગામના છે, એને પોલીસે માર મારવામાં આવ્યો છે, ખોટી રીતે એનું દમન કરવામાં આવ્યું છે, એને સાથ સહકાર અને એને હૂંફની જરૂર છે. એ માટે આપણે ન્યાય એને દેવડાવવા માટે હું દીપક ચુડાસમા આવું છું. બધી દુશ્મની હું ઘરે મૂકતો આવીશ
એમ તમે બધા દુશ્મનો હશો, પણ તમે જ્યાં આવો બધાને આહવાન કરું છું અને પોતપોતાની દુશ્મની તમે ઘરે મૂકતા આવજો. પાછલા દિવસે આપણે બધું સમજી લેવું, પણ આ છોકરાને ન્યાય નહીં મળે તો દેવી પૂજક સમાજ આખા સમાજની બેઇજ્જતી થાય અને આખા સમાજને ઊંધું ખોયા જેવું થાય. એટલે બધાએ જોઈ વિચારી અને બધાએ સમય કાઢો. રવિવારના દિવસે તારીખ 1/2/2026 દિવસે બધાને આવવાનું છે ભાઈ. વિરોધ બંધ કરો એટલે અમે તમારી ભેગા છીએ. મનીષભાઈ બારોટ, જય માતાજી ભાઈ. મનીષભાઈ બારોટ, તમારે પણ આવવાનું છે. તમે કલાકાર છો, છતાં એક વિડીયો બધા કલાકાર મિત્રો બનાવો કે જે કમલેશભાઈ ચુડાસમાની ઉપર જેને પોલીસે મારપીટ કરી છે, એને ખોટી રીતે મારવામાં આવ્યો છે, એને મૂંઢમાર મારવામાં આવ્યો છે, એને ઢોર મારવામાં આવ્યો છે. એ બાબતે આપણે ઉગલવાણ ગામે આપણે 1/2/2026 દિવસે આપણે બધાને મળવાનું છે. એટલે બધાય મારા દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય કે વાલ્મીકી સમાજ હોય, ભરવાડ સમાજ હોય કે પછી રબારી સમાજ હોય કે પછી અઢારે આલમ હોય કે પછી ઠાકોર સમાજ હોય, બધાએ અમારે દેવી પૂજક સમાજને એક હક અને અધિકાર અને અમને ન્યાય અપાવવા માટે બધાએ ઉગલવાણ ગામે આવો. બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ચંદુભાઈ પરમાર, જય માતાજીભાઈ. પરવીનભાઈ ઠાકોર એટલે કે અમારા વિજપડી ગામથી, જય માતાજીભાઈ પરવીનભાઈ. જય માતાજી પરવીનભાઈ, જય માતાજી. સોલંકી પ્રકાશભાઈ સત્યની, ભાવેશભાઈ સોલંકી સુરતથી, આવા ગરીબ માણસોને ન્યાય અપાવવો જોઈએ. હેમાંશીબેન સોલંકી, જય માતાજી. જોડાઓ મિત્રો. હવે આપણે 5 મિનિટ ચાલુ રાખીએ, પછી આપણે આ લાઈવને વિરામ આપીએ. ઘણા લોકો જોવે છે, છતાં મારો વિડીયો બધા શેર કરી દેજો. ભાવેશભાઈ ચુડાસમા, જય માતાજીભાઈ. દેવરાજ સોલંકી, જય માતાજીભાઈ. ચોક્કસ કોલ કરજો, મને પેલો વિડીયો હું બનાવીશ. કાંઈ વાંધો નહીં મનીષભાઈ. તે છોકરાનું નામ છે કમલેશભાઈ ચુડાસમા, ગામ ઉગલવાડ. અને મારા આઈડીમાં તમે જોજો, એનું બધું એડ્રેસ પુરાવા બધાય પીડ્યા છે. અને બધાય કલાકાર મિત્રો એક વિડીયો બનાવો. તારીખ 1/2/2000 રવિવાર 1/2/2026 રવિવારના દિવસે દેવી પૂજક સમાજના આ છોકરાને ન્યાય દેવડાવવા માટે બધાએ અઢારે આલમને ત્યાં આવવાનું છે. અને જે પોલીસવાળા દ્વારા જે આ છોકરાને સાવરકુંડલા ટાઉન પોલીસમાં જેને છેતરીને મારવામાં આવ્યો છે અને એને ઢોર મારવામાં આવ્યો છે, એ બાબતે બધાને મળવાનું છે. તો બધાએ એક વિડીયો કલાકાર મિત્રોને કહું છું બનાવો, બરાબર. અને હું જોઉં છું ક્યાં કલાકાર વિડીયો બનાવે છે. અને જો આવા સમાજના કામમાં જો કોઈ વિડીયો અને સાથ અને સહકાર નહીં આપે તો મારી નજર એની ઉપર રહે, પછી કહેતા નહીં. હાર્દિકભાઈ ચુડાસમા, જય માતાજીભાઈ. મહેશભાઈ ચુડાસમા, જય માતાજીભાઈ. જીતેશભાઈ ચુડાસમા, જય માતાજી. વોટ્સઅપ એપમાં લખીને આપજો, ગાંધીનગર વાત કરી દઈશ. કાંઈ વાંધો નહીં ભાઈ. અને અમારા મનીષભાઈ બારોટ કહે છે વોટ્સઅપમાં આપીશ, અને એની જે કાંઈ તમને માહિતી બધી પહોંચાડી પછી તમે વિડીયો સવારે બનાવજો. આજે આને છે, કાલે તમારે છે સમાજમાં ભેગું થાવ ભાઈ. દીપકભાઈ પરમાર, સાચી વાત છે ભાઈ. તો બધાએ મારે 99 નાયતને મારે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જે આ ભાઈ કમલેશભાઈ ચુડાસમા છે એને ન્યાય અપાવવા માટે આપણે ઉગલવાણ ગામે 1 તારીખ અને રવિવારે બધાને મળવાનું છે સવારે 10 વાગ્યે. પ્રેમજીભાઈ ડાંગર, દીપકભાઈ તમારા લાઈવમાં ઝાઝા માણસો જોડાયા છે. સાચી વાત છે ભાઈ. કેટલા છે મને ખબર નથી ભાઈ. મને 82 લોકો દેખાય છે, પછી કેટલા હોય મને ખબર નથી. તો બધાએ મારા દેવી પૂજક સમાજના બધાએ આગેવાનો હોય કે મારા દુશ્મનો હોય, આજે સમાજ માટે હું ભીખ માંગુ છું. સમાજ માટે, સમાજના દીકરા માટે ભીખ માંગુ છું કે ગમે એવું મારા દુશ્મન હોય ને એને કહું છું કે આવજે ભાઈ, સમાજનું કામ છે, સમાજના માટે લડવાનું છે. અને જો સમાજના માટે તું કાંઈ પણ કરવા, ગમે હું નામ કોઈનું નથી લેતો, બધા દુશ્મનને કહું છું કે આ સમાજનું કામ છે, સમાજના હિત માટે છે, સમાજના ન્યાય માટે છે, આવજે.
પછી કાલે સવારે સમય વયો જાય, વેળા વહી જાય, પછી કોઈ જાતનું કાંઈ તમારું હાલશે નહીં. અરવિંદભાઈ સોઈશા, જય માતાજીભાઈ. મહેશભાઈ જાસોલિયા, જય માતાજીભાઈ. અશોકભાઈ, જય હો. જાગૃત નાગરિકભાઈ, મારો વોટ્સઅપ નંબર છે, લઈ લેજો ભાઈ. મારો વોટ્સઅપ નંબર લખી નાખું 82 385 079 97. બરાબર. આ મારો વોટ્સઅપ નંબર છે. જેને પણ કાંઈ કામ હોય તો ફોન નંબર છે ને વોટ્સઅપ છે. મને કાયદેસર કોન્ટેક્ટ કરી લેજો. તમે આવી રીતે મહેનત કરો છો તો તમારી સમાજ સાથે ગેરવર્તમાન ન થાય. કાંઈ વાંધો નહીં ભાઈ, જાગૃત થાઓ ભાઈ. દેવી પૂજક સમાજ, મારું કામ કરો ને ભગવાન. મહેશભાઈ જોસલિયા, શું છે ભાઈ કામ? જે હોય આ વોટ્સઅપ નંબર છે ને ફોન નંબર છે. આ લાઈવ પૂરું થાય પછી ફોન કરજો જેને કાંઈ કામ હોય. અને આ રીતે જે ભોગ બન્યા હોય, પોલીસનો શિકાર બન્યા હોય અને કોઈ પણ ખોટી રીતે દબાવતા હોય અને આ રીતે તમે ભોગ બન્યા હોય તો મને કાયદેસર કોન્ટેક્ટ કરજો અને મારાથી બને એટલી હું મદદ કરી દઈશ ભાઈ. તો હવે આપણે આ લાઈવને અહીંયા વિરામ આપીશું અને બધાએ મારી નમ્ર વિનંતી છે કે 1/2/2026ના દિવસે, રવિવારના દિવસે આપણે સવારે 10 વાગ્યે ઉગલવણ ગામે ભેગું થવાનું છે. કોઈએ પણ વાંધા હોય, કાંઈ પણ વિરોધ હોય, પોતે ઘરે મૂકીને આવજો. અને અમે ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત એક આ કમલેશભાઈ ચુડાસમાને ન્યાય અપાવવા માટે આપણે બધાને ભેગું થવાનું છે અને અમે એ બાબતે જ આવવાના છીએ. બાકી તો આપણે લડાઈ ઝઘડા કરવાના દિવસો તો ઘણા બધા છે, ત્યારે લડાઈ ઝઘડા કરી લેવું. બાકી તો અત્યારે આ સમાજનો દીકરો અત્યારે હેરાન થાય છે, એના માટે આપણે બધા ભેગા થઈ અને એકજૂટ થઈ અને એકતા બતાવી. જેમ ઠાકોર સમાજે એકતા કરી અને એને ન્યાય મળ્યો, એમ આપણા દેવીપૂજક સમાજની પણ એકતા કરી અને આપણે બધાએ એકત્ર થઈ અને આ ઝુંબેશ ચલાવીએ અને મળીએ આપણે રવિવારના દિવસે સવારે 10 વાગ્યે ઉગલવાણ ગામે. અને કાલે ટાઈમ હશે તો આપણે 10 વાગ્યે પાછા લાઈવ થઈશું અને કાંઈ પણ નવી વાત હશે તો તમારા સુધી પહોંચાડી ભાઈ. તો બધાએ અત્યારે જે કુળદેવીને માનતા હોય, દાદાને માનતા હોય, જે ધર્મને માનતા હોય એનું નામ લખો એટલે આપણે આખી રાત આપણે સુધરી જાય અને આપણે એક સારા વિચાર સાથે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરું છું. અને બધાએ 1 મિનિટનો સમય આપું છું. બધાએ જેને દાદાને દેવીને જેને માનતા હોય બધાએ નામ લખી નાખજો ભાઈ. કુનાલભાઈ ભોજવિયા, જય માતાજી ભાઈ. મોડા આવ્યા તમે ભાઈ કુનાલભાઈ. મહેશભાઈ જોસલિયા, લાઠી દળ વાળું, લાઠી દળ, કાંઈ વાંધો નહીં ભાઈ. મહેશભાઈ જોસલિયા, લાઠી દળ. હા હા, તમે વિડીયો નથી આપ્યો લાઠીદળ વાળા ભાઈ. લાઠીદળ વાળાનો જેનો પ્રશ્ન છે મને ખબર છે ભાઈ મહેશભાઈ, પણ તમે વિડીયો બનાવીને આપવાનો હતો પણ તમે તમારી વાતથી સક્ષમ રહ્યા નથી. તમે મને પાછા કહો છો. ચુડાસમા કમલેશભાઈ, જય માતાજી ભાઈ. કાનજીભાઈ પરમાર, જય માતાજી. મહેશભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. કુનાલભાઈ ભોજિયા લખે, જય રખા દાદા, જય ખોડિયારમાં, હર હર મહાદેવ, જય ખોડિયારમાં. લખી નાખો જેને માનતા હોય એનું એકવાર નામ લખો એટલે આપણે આ લાઈવ પૂરું કરીએ ભાઈ. મુકેશભાઈ ભોજિયા, જય માતાજી ભાઈ. દીપકભાઈ પરમાર, જય ભવાની. કિંગ ઓફ ડાભી, જય રખા દાદા, હર હર મહાદેવ.
અનિલભાઈ ચુડાસમા જય માતાજી, જય ખોડિયારમાં. સુંદરભાઈ કેસરિયા જય માતાજી ભાઈ. હાર્દિકભાઈ ચુડાસમા જય માતાજી. ચંદુભાઈ પરમાર જય બુટ ભવાનીમાં. અશોકભાઈ કહે છે જય માં શક્તિમાં હો. ભાવેશભાઈ ચુડાસમા રખા દાદા જય રખા દાદા. તો હવે આપણું આ લાઈવ અહીંયા પૂરું કરું છું અને કાલે આપણે પાછા 9:30 કે 10ના ગાળામાં આપણે પાછા લાઈવ થઈશું ભાઈ. અમારા બાબુભાઈ લખે છે જય માં ખોડિયાર, જય માં કાલી, જય માં, જય કાનવા દાદા, જય રણવીર દાદા, જય ખોડિયારમાં. અમારા ભાવેશભાઈ કહે છે. કાનજીભાઈ રખા દાદા લખે છે. ભરતભાઈ કોલાડિયા જય શરમાળિયા દાદા, દિલનો રાજા જય માં મેલડી. ચંદુભાઈ રાકેશ ચુડાસમા રાકેશભાઈ જય ખોડિયારમાં લખે છે. જય રામાપીર જય ખોડિયારમાં. ગાંભુભાઈ ઠાકોર જય મસાણી મેલડીમાં. ભરતભાઈ ગોડકિયા લખે છે જય જોગણીમાં. તો હવે અહીંયા લાઈવ પૂરું કરું છું. કાલે આપણે એક નવા જ મુદ્દા સાથે અને કાંઈ પણ નવા સમાચાર રહેશે તો કાલે 10 વાગ્યે લાઈવ થઈશું અને દિવસમાં ક્યારે પણ ટાઈમ રહે તો દિવસમાં આપણે લાઈવ થઈશું. તો બધાએ મને અત્યારે રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી અને જય સંવિધાન. આવજો મિત્રો.